ચલો સ્પાઇસી મેથી બટાકા બનાવીએ। સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી ઝીણી સુધારેલી મેથી એડ કરીશું। મેથી બરાબર ચડી જાય એટલે તેમાં ટામેટાં, ડુંગળી અને મરચાં એડ કરીશું। હવે તેમાં મીઠું અને હળદર એડ કરી સારી રીતે મિક્સ કરીશું। બધું વ્યવસ્થિત ચડી જાય એટલે તેમાં સુધારેલા બટેકા એડ કરી સારી રીતે મિક્સ કરીશું। તેમજ ધાણા જીરું પાવડર અને મરચું એડ કરી સારી રીતે ચડવા દઈશું। સ્પાઇસી મેથી બટાકા તૈયાર છે। ભાત અને દહીં સાથે સર્વ કરીશું। સરળ સામગ્રી પણ મસ્ત ટેસ્ટ। ભાત, રોટલી અથવા ભાખરી સાથે એકદમ પરફેક્ટ।